મિત્રો, આજે વેક્સિનના સમાચાર સોશિયલ મીડિયામાં હાલ ફરે છે કે વેક્સિનનો ડોઝ લીધા પછી બોડી સાથે ઘણી બધી ચીજવસ્તુઓ ચોંટતી હોય છે. તો આજ મેં મારી નજર સામે મૂળ તાલુકાના દુધઈ ગામે મારી નજર સામે રિયાલિટી ચેક કર્યું. જે વ્યક્તિએ આજથી 10 દિવસ પહેલા અને આજથી 10 દિવસ પહેલા જેમને વેક્સિન લીધેલી છે એમના બોડી સાથે હાલ પણ ચાવી, મોબાઈલ, પ્લાસ્ટિક બધું જ હાલ પણ ચોંટી જાય છે. એવી જ રીતે એક દુધઈના બીજા ભાઈ છે, એમના બોડી સાથે પણ ચાવી, એક જ ડોઝ લીધો છે, તેમ છતાંય હાલ એમના બોડી સાથે સિક્કાઓ ચોંટે છે. ખરેખર વેક્સિનની આ સાઇડ ઇફેક્ટ ગણવી કે શું, એ આવનારા દિવસોમાં ડોક્ટરો દ્વારા ખુલાસો કરવો જોઈએ. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ખરેખર ગામડાના લોકોની અંદર ખૂબ જ ખોટો મેસેજ જશે અને એક ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે ડોક્ટર અને સરકારની નમ્ર વિનંતી કે ઝડપથી આ ખુલાસો કરવામાં આવે અને જેટલા લોકોને આવી તકલીફ છે એનું બોડી ચેકઅપ કરવામાં આવે કે વેક્સિન લીધા પછી આવી તો શું સાઇડ ઇફેક્ટ થઈ જેના કારણે આ લોકોને બોડી સાથે બધી જ ચીજ વસ્તુઓ ચોંટે છે. મોબાઈલ ચોંટાડો તો બી ચોંટે છે. એવી જ રીતે ચમચી પણ એવી રીતે ચોંટી રહે છે. જ્યારે વાંકા વળે છે ત્યારે પણ બાકસ, સિક્કા, વજનદાર ચીજ વસ્તુ હોય તો પડી જાય, બાકી હળવી ચીજ વસ્તુ જે કાંઈ હોય છે એ અંગૂઠા પકડે ને વાંકા વળે તો પણ એ ચીજ વસ્તુ એના બોડી સાથેથી પડતી નથી અને ચોંટી રહે છે. હજુ એક ડોઝમાં આ ઇફેક્ટ થઈ છે, જો બીજો ડોઝ લેશે તો કેટલી ઇફેક્ટ થશે એ પણ એક ચિંતાનો વિષય છે.